નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડિયોમાં પશુપાલકો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે સંકલિત ડેરી વિકાસ યોજના। આ યોજના અંતર્ગત પશુપાલનનો વ્યવસાય શરૂ કરવા માટે સહાય આપવામાં આવી છે। યોજના વિશે તમામ માહિતી આજના વિડિયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આ જે સંકલિત ડેરી વિકાસ યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા જે આદિજાતિની જે મહિલાઓ છે કે જેઓ પશુપાલનનો વ્યવસાય શરૂ કરી અને પોતે રોજગારી મેળવી શકે, પોતે આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે, તે હેતુ માટે ગુજરાત સરકારનું જે આદિજાતિ વિકાસ નિગમ આવેલું છે તેના દ્વારા સંકલિત ડેરી વિકાસ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત આદિજાતિની મહિલાઓને પશુપાલનનો વ્યવસાય શરૂ કરવા માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યમાં રહેતા જે આદિજાતિની મહિલાઓ છે કે જેઓ બીપીએલ કેટેગરીમાં આવતા હોય અને 0 થી 20 નો સ્કોર ધરાવતા હોય તે મહિલા યોજનાનો લાભ મેળવી શકે છે, અથવા તો આદિજાતિની એવી મહિલા કે જેઓ વિધવા કે ત્યક્તા મહિલાઓ છે તે મહિલાઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે। મિત્રો, યોજના અંતર્ગત દુધાળા પશુની ખરીદી માટે, પશુ વીમો અથવા તો ખાણદાન કે પશુ સારવાર માટે કુલ ₹90,000ની સહાય છે તે આ યોજના અંતર્ગત આપવામાં આવે છે। અને આ યોજનાનો લાભ છે તે કુટુંબમાંથી કોઈ પણ એક જ વખત અને એક જ મહિલાઓને મળવા પાત્ર થાય છે। જો કુટુંબમાંથી અગાઉ ક્યારેય કોઈ પણ મહિલાઓએ આ યોજનાનો લાભ મેળવેલ હશે તો ફરીથી ક્યારેય આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતો નથી। અરજી વિશે વાત કરીએ કે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ આદિજાતિ વિકાસ વિભાગનું જે પોર્ટલ છે એટલે કે મિત્રો dsec.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલું છે। 14 ફેબ્રુઆરી 2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 30 એપ્રિલ 2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ કે અરજી ફોર્મ ભરતી વખતે કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો કે જાતિના દાખલાની નકલ અપલોડ કરવાની રહેશે, રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો દાખલો છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, બીપીએલ નો દાખલો છે। અહીં મિત્રો બીપીએલ રેશન કાર્ડ માન્ય નહીં ગણાય। બીપીએલ દાખલો તમારે આપવાનો રહેશે કે જેમાં 0 થી 20 નો સ્કોર ધરાવતા હોય તેનો જે બીપીએલ નો દાખલો છે તે દાખલો જ માન્ય ગણાશે। ત્યાર પછી અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે। તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આવી રીતે મિત્રો, આદિજાતિની મહિલાઓ માટે અગત્યની યોજના કહી શકાય સંકલિત ડેરી વિકાસ યોજના કે જે યોજના અંતર્ગત પશુપાલનનો વ્યવસાય શરૂ કરવા માટે સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।